જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. આપણે તૈયાર પણ થઈ ગયા. આજ તો મોડું થઈ ગયું, 9:30 થઈ ગયા. નાસ્તો કરી લીધો, તૈયાર થઈ ગયા, ટિફિન પેક થાય છે અને જઈએ સાઈડ ઉપર. અને કોઈ પણ માણસ કારીગર આપવામાં આ તકલીફ. કાલે વહેલા કીધું નહીં અને અત્યારમાં ભાઈબંધનો ફોન આવ્યો કે સવારમાં કે હું 2 દિવસ નહીં આવવાનો. એટલે હવે આપણે સવારમાં મેં લાઈન એવી ગોઠવી હોય, એક સાઈડ ઉપર વિપુલ જાય, એક સાઈડ ઉપર હું કારીગરે એવું લાઈન ગોઠવી હોય. હવે હવામાં આખી લાઈન ભાગી જાય, કેમ કે જ્યાં વિપુલ જવાનો છે તે ખાલી ફ્લોરિંગમાં પાઇપ જ મૂકવાની છે અને એના ઘરથી નજીક છે. એટલે ત્યાંથી વિપુલ જતો રહે, મારા ઘરથી જે નજીક છે ત્યાં વાયરિંગ છે, એટલે ફટાફટ વાયરિંગ થઈ જાય. 2 રૂમના વાયરિંગ બાકી, ફાસ્ટનર મારવાના બાકી, પછી ઇન્ટરનેટ નું જોવાનું છે, કઈ એમને આગળ એક્સટેન્ડ કરવાનું હોય એ જોવાનું છે. તો હવે સવારમાં કાઢી રહેવાની, તો શું કરીએ? હવે જોઈએ, એ પપ્પાને લઈ જવાનો વિચાર છે જોડે. વસ્તુ આપે નીચેથી, ફટાફટ આપણે કામ પતી જાય. તો હવે ટિફિન પેક થાય, પછી જઈએ સાઈડ ઉપર. એન્સી ગુડ મોર્નિંગ. હિરવા પપ્પા જાય બેટા સાઈડ ઉપર. પપ્પા સાઈડ ઉપર જાય ના આવાય, કોઈ કહેતી નહીં ના આવાય. ચલો આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. આ લિવિંગનું આપણે કાલે કરી નાખ્યું હતું, આ ડાઇનિંગનું કરી નાખ્યું હતું, આ કિચનનું કરી નાખ્યું હતું. પછી આ છે પૂજા રૂમ, તો આ પૂજા રૂમનું પણ કરી નાખ્યું હતું. તો હવે આ 2 એક રહ્યું, એક માસ્ટર બેડરૂમ બાકી છે આ બાજુ, અને એક આ બાજુ પેરેન્ટ્સ રૂમ બાકી છે. તો આનું વાયરિંગ ફટાફટ કરી દઈએ. આટલું વાયરિંગ પતી જાય 2 રૂમનું, પછી ફાસ્ટનર બાકી રહેશે. પછી ફાસ્ટનરના માર્કિંગ કરી ફાસ્ટનર મારી દઈએ એટલે અહીંયા કામ પૂરું. તો કપડાં ચેન્જ કરીએ અને કામ ચાલુ કરીએ. જો બહારનો વ્યૂ. ગુડ મોર્નિંગ અમદાવાદ. જો વરસાદ અંધાર્યો કાલના જેમ આવશે જ. બિલ્ડિંગ દેખાય આખી. આ બાજુ બંગલા, આ બાજુ ગ્રીનરી, સામે મંદિર. જો મંદિરનો વ્યૂ કેવો મસ્ત દેખાય. વાહ, મોર બોલે મોર. ચલો આપણે આ માસ્ટર બેડરૂમનું વાયરિંગ કમ્પ્લીટ બધું થઈ ગયું છે ટોટલી. લાઇટોનું, પ્રોફાઇલનું, પેલા પેલમેન્ટની પાછળ લાઇટ. હવે એનું હવે આપણે આ પેરેન્ટ્સ રૂમમાં મટીરિયલ બધું લાવી દીધું છે. હવે આ પેરેન્ટ્સ રૂમમાં વાયરિંગ કરી દઈએ ફટાફટ. હા ચલો, આપણે એક આ પેરેન્ટ્સ રૂમ બાકી હતો, તો આ પેરેન્ટ્સ રૂમનું પણ વાયરિંગ કમ્પ્લીટ 0-0 પતી ગયું. આ માસ્ટર બેડરૂમનું બાકી હતું, તો માસ્ટર બેડરૂમનું ટોટલી ફેન, પછી લાઇટોના, પ્રોફાઇલના, પેલમેટ પાછળ આવે બધું પતી ગયું. વાગ્યો છે 1:30. તો હવે પપ્પાને મોકલી દઈએ ઘરે, કેમ કે વાયરિંગ માટે લાવ્યા હતા. ફટાફટ નીચેથી મદદ કરે, સામાન આપે. તો વાયરિંગ પતી ગયું છે, તો ખાલી ફાસ્ટનર બાકી છે. તો 1:30 વાગ્યો છે, તો પપ્પા નીકળે, આપણે જમી લઈએ. જમીન પછી ફાસ્ટનર મારી દઈએ એટલે કામ પૂરું. ચાલો મિત્રો, આપણે જમી લીધું છે અને હવે આપણે ફાસ્ટનર મારવાનું ચાલુ કરી દઈએ. માપ કરીને બધા માર્કિંગ કરીને ફાસ્ટનર પહેલાં આપણે બધા ફાસ્ટનર મારી દઈએ. પછી રબર ક્લેમ્પ અને પાઇપો મારશું, કેમ કે ફાસ્ટનરમાં ઉડે. એટલે એક સાથે ડ્રીલ લઈને બધે પહેલાં માપ કરી લઈએ. માપ કરીને ડ્રિલિંગ કરીને ફાસ્ટનર મારીને પછી પાઇપો લગાવીએ. અને પછી આજ વિપુલ છે બીજી સાઈડ ઉપર ને આપણે છે અહીંયા બીજી સાઈડ ઉપર. તો આટલું પતે પછી જવાનું છે બીજી સાઈડ ઉપર, બીજો 4 BHK છે ત્યાં. તો આટલું ફટાફટ પતાવી દઈએ, પછી ત્યાં જઈએ. ચલો હવે આપણે અહીંયા બધું વાયરિંગ ફાસ્ટનર મારીને પાઇપ પણ લગાવી દીધી. અહીંયા ડાઇનિંગમાં, કિચનમાં પણ પાઇપ લગાવી દીધી ફાસ્ટનર મારીને. પછી આ રૂમની અંદર પણ બધું વાયરિંગ એ પતી ગયું છે. અહીંયા ફાસ્ટનર મારીને પાઇપ લગાવી દીધી ટોટલી. પછી આ બાજુના રૂમમાં પણ ફાસ્ટનરે મારી દીધો, પાઇપમાં દીધી વાયરિંગ, બધું કમ્પ્લીટ થઈ ગયું ટોટલી 0-0. આ રૂમમાં પણ બધી વાયરિંગ ફાસ્ટનર મારીને પાઇપ મારીને કમ્પ્લીટ બધું પતી ગયું 0-0. હવે મિત્રો અહીંયા આપણે બધું કામ પતી ગયું. આખા 3 BHKનું વાયરિંગ, 3 BHKમાં ફાસ્ટનર મારવાના, પાઇપ લગાવવાની બધું પતી ગયું. હાથ પગ ધોઈ લીધા છે. હવે વિપુલ જોડે જઈએ, ત્યાંથી બીજી સાઈડ ઉપર જવાનો પ્રોગ્રામ છે. કારણ મોડું થઈ ગયું છે બહુ, 4 વાગી ગયા છે. તો હવે જોઈએ શું થાય છે. તો આપણે થેલા લઈને જઈએ, બેગ લઈને, પછી ત્યાં જઈને ચર્ચા કરીએ, વિચારીએ શું થાય છે. કેમ કે કલાક જવાનો ગણો, 5 વાગી જાય પછી શું કામ થાય જોઈએ. ચલો જવાય છે કે નહીં જવાતું. ચલો મિત્રો, હવે હું વિપુલ નીકળી ગયા છીએ. હવે જઈએ બીજી સાઈડ ઉપર. ત્યાં તો એક આર્કિટેક્ટ હતા, પણ આર્કિટેક્ટ પ્લાનમાં બહુ મોડું કરતા હતા. આર્કિટેક્ટને નીકાળી દીધા છે ક્લાયન્ટે. તો હવે આપણે ક્લાયન્ટ કે એ રીતે બધું પાઇપિંગ વાયરિંગ કરી નાખવાનું છે.
ઇલેક્ટ્રિક પોઈન્ટ. તો ત્યાં જઈએ, ક્લાયન્ટ આવે, બતાવે કે આ રીતે આટલું કરવાનું છે, તો પછી એ રીતે કરી નાખશું. તારે સાઈડ ઉપર સુધી ભાઈ તું ગયા તો ત્યાં એકલા એવું કર્યું. ચલો મિત્રો, આપણે હવે બીજી સાઈડ ઉપર આવ્યા હતા. વિપુલા સાઈડ લાઇટ બંધ કરતો, સાઈડ લાઇટ ચાલુ હોય. સાઈડ લાઇટ બંધ લાંબા હાથે એ સાઈડ ઉપર પાર્ટી જોડે મિટિંગ કરી લીધી. કામ કેન્સલ રાખ્યું કરવાનું, કેમ કે અત્યારે લાઈન મળેવી નથી. તો કાલે નકર પરમ દિવસે તો અત્યારે ક્લાયન્ટ જોડે જે મિટિંગ કરવાની હતી કરી લીધી છે અને આર્કિટેક્ટને નીકાળી દીધો છે. ક્લાયન્ટે આપણે સમજાવ્યું કે તમે આવો દિવસે ઓન સાઈડ ઉપર આપણે બધું સમજાવી દઈશું, એ રીતે કરી નાખશું. અને વિપુલભાઈ તમે શું કર્યું સાઈડ ઉપર જઈને આજે? તો દાડાનું કે વિપુલભાઈ દાડો આખો પાણીમાં ગયો ના હોય. હા, શું કર્યું? ખબરમાં ઓલા ભાઈને ફોન કર્યો કે આ તું પહોંચી જા. હું પહોંચી ગયો. હા તો એ રાહ જોઈ પછી ઇન્ટરનેટ વાળા નંબર મંગાવ્યો. હા તો એને ફોન કર્યો તો કે હું રાજસ્થાન હું. હે એને માણસોને ફોન કર્યો તો કે હું હોસ્પિટલ હું. હે તો મારે તો બધી બાજુ દાડો પાણીમાં ગયો. મારી જોડે આવ્યો તો કામ થઈ જાત કે નહીં? કોઈ જોડે ગયો તો એનું કામે પતી જાત અને વેરા ટાણા નવા કઈ આ સાઈડ ઉપર કામ ચાલુ થાત. હા ના એટલે બાજુ કામ થયું કે ના એટલે બાજુ દાડો હારો ગયો. એટલે વિપુલભાઈ નો દાડો આજે બગડી ગયો, આપણો તો કામ થઈ ગયું છે એટલે આપણે કોઈ ચિંતા નહીં. તો હવે આ સાઈડ ઉપર નીકળી હવે સીધા ઘરે. ચલો મિત્રો, હવે આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને નહીં પણ લીધું. આજે તો સવારે આપણે સાઈડ ઉપર ગયા, પપ્પાને લઈને ગયા હતા. પેલો ભાઈ આવ્યો નતો આપણો વિબંધ, એટલે પછી વાયરિંગ કરવાનું હતું 2 રૂમનું, એ પતાવી દીધું. પછી પપ્પા નીકળી ગયા. પછી બધા ફાસ્ટનર મારવાના હતા તો બધા ફાસ્ટનર આપણે એકલાએ મારી દીધા, પાઇપો લગાવી દીધી, કમ્પ્લીટ એ સાઈડનું પૂરું કરીને બીજી સાઈડ ઉપર ગયા. કામ કરવાના ટાર્ગેટથી ગયા હતા, પણ પછી સાહેબ જોડે મિટિંગ કરી, એમાં બહુ જ મોડું થઈ ગયું. અને ત્યાં આર્કિટેક્ટના મેં તમને વાત કરી પ્રમાણે આર્કિટેક્ટ ત્યાં બહુ લેટ કરતા હતા, તો આર્કિટેક્ટ નીકાળી દીધા છે. ડાયરેક્ટ સાહેબ કે રીતે આપણે ડાયરેક્ટ ક્લાયન્ટ કે એ રીતે આપણે ડાયરેક્ટ કરી દેવાનું છે. તો બધી વાત કરી. પછી હવે કાલ કે પરમ દિવસ ત્યાં જશું અને ક્લાયન્ટ જે રીતે કે એ રીતે બધું આપણે કરી નાખશું. વિપુલનો તો આખો દિવસ બગડી ગયો, કેમ કે એ ગયો પણ બીજા કેટ 6 વાળા ભાઈ આવવાના હતા, એમને પણ પાઇપો નાખવાની છે, તો એ આવ્યા જ નહીં. તો એના લીધે વિપુલનું કામ અટકી રહ્યું, બેસી રહ્યો કે હમણાં આવ્યા નહીં. એનો તો દિવસ બગડ્યો. આપણે તો કામ કરી દીધું, આખી સાઈડનું બધું પતાવી દીધું, એટલે આપણો દિવસ કામમાં આવી ગયો, વિપુલનો દિવસ બગડ્યો. તો હવે ઘરે આવીને અત્યારે ચા નાસ્તો કર્યો છે. હવે હિરવાંશી જોડે રમશું અને હિરવાંશીને વ્લોગ બનાવશું, કારણ કે એમની ચેનલ છે. બસ એમનો 10 વાગ્યાનો ટાઈમ છે અને વાગી ગયા છે 8. તો ફટાફટ એમના વિડીયો બનાવીને ફટાફટ એડિટ કરીને અપલોડ કરવા પડશે 10 વાગે. તો હિરવાંશીની પણ ચેનલને લાઇક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ચલો મિત્રો, જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે જમી લઈએ. જો ખીચડી વઘારેલી, કારેલાનું શાક, એકદમ તીખા મરચા મસ્ત અને ભાખરી અને દહીં. વાહ, આજે તો મોજ પડી જશે. ચલો તો ઠીક છે મિત્રો, વાગી ગયા છે 11. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ, કેમ કે કાલે સવારે વહેલા ઉઠવાનું છે, અમદાવાદના પેલા છેડે સાઈડ ઉપર જવાનું છે. અને મિત્રો એ સાઈડ ખરેખર એટલા હેરાન થઈ ગયા ને સાઈડ ઉપર. હવે નક્કી જ કર્યું છે કામ ઓછું હોય તો ઓછું, પણ દૂરની સાઈડ નહીં રાખવાની. એટલા હેરાન થઈ ગયા લિટરલી. અરે લિટરલી પ્રગતિ એટલા હેરાન થઈ ગયા નાના કામ માટે. એટલા ધક્કા થયા છે કે અમદાવાદના પેલા છેડે જવાનું, સવારે નીકળે કલાકે પહોંચીએ, એ થાક લાગે, મૂડ ભાગી જાય, પછી કામ કરવાની ઈચ્છા જ ના થાય. એટલે એ પેલી જો પાણી ભરેલું હોય છે. પછી સાઈડ ઉપર જવાનું, કામ કરવાનું, પાછું ફટાફટ કામ કરવાનું કે સાંજે વહેલા જઈએ, કેમ કે 6 વાગે ભાઈ એટલો ટ્રાફિક થઈ જાય કે એ છેડે આ છેડે કલાકની જગ્યાએ 2 કલાકે પહોંચીએ અમે, એટલો ટ્રાફિક થઈ જાય. તો પછી એ ટેન્શન કે ફટાફટ પૂરું કરીએ, અને બહુ જ ધક્કા થઈ ગયા. એટલે હવે નક્કી કર્યું કે દૂર નહીં લેવાનું. તો હવે વાગે 11, ફટાફટ સૂઈ જઈએ તો સવારે વહેલા ઉઠીએ. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. કહી દે સબસ્ક્રાઇબ કરો, કહી દે અહીંયા એકવાર અહીંયા